સૌનું સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમી પાટડી દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં આજે હવે ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ઇકોનોમિક્સ વિષય એટલે કે અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ એનો ભાગ 10મો બરાબર। અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરના 9 વિડિયો લેક્ચરના સેશન પરિપૂર્ણ કર્યા છે અને લાસ્ટ લેક્ચરમાં આપણે ભારતની મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય કાર્યોનો અભ્યાસ કરતા હતા। ભારતની મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યોને બે વિભાગમાં વહેંચી અને સમજાવવામાં આવ્યા છે। એક છે આરબીઆઈ ના નાણાકીય કાર્યો એટલે કે મુખ્ય કાર્યો પણ કહી શકાય અને બીજા છે આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યો જેને આરબીઆઈ ના ગૌણ કાર્યો પણ કહેવામાં આવે છે બરાબર। તો આરબીઆઈ ના મુખ્ય કાર્યો અથવા તો નાણાકીય કાર્યોની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં 3 કાર્યોનો પરિચય મેળવ્યો હતો। ચલણી નોટો છાપવાનું અને ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય, ત્યાર પછી પોઈન્ટ નંબર 2 ની અંદર સરકારની બેંક તરીકેનું કાર્ય અને ત્યાર પછી ત્રીજું મુખ્ય કાર્ય આરબીઆઈ નું બેંકોની બેંક તેમજ બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય એ 3 પોઈન્ટ પૂરા કર્યા પછી હવે આરબીઆઈ નું ચોથું કાર્ય આવે છે કે દેશની અંદર શાખ નિયમનની કામગીરી કરવી। જોતા જઈએ આપણે પોઈન્ટ નંબર 4 મુખ્ય કાર્યોમાં શાખ નિયમનની કામગીરી કરવી। શાખ નિયમનની કામગીરી કરવી બરાબર। શાખ નિયમન, શાખ એટલે લોન, ધિરાણ, ક્રેડિટ બરાબર। આરબીઆઈ દેશમાં શાખ નિયમનની કામગીરી પણ બજાવે છે। જો એની અંદર નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિઓનું બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે તેમજ નિયંત્રણ કરે છે તેમજ બજારમાં નાણાંના પુરવઠાનું પણ નિયમન કરે છે તેમજ બજારમાં નાણાંના પુરવઠાનું પણ નિયમન કરે છે। આ થઈ ગયું આરબીઆઈ નું ચોથું મુખ્ય કાર્ય અને પાંચમું કાર્ય આવે છે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય। શાખ નિયમનની કામગીરી ચોથું મુખ્ય કાર્ય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું ભારતની મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશમાં શાખની કામગીરી પર નિયમન રાખે છે, નિયમન, દેખરેખ અને અંકુશ રાખે છે। શાખ એટલે કે ધિરાણ, લોન બરાબર। વેપારી બેંકો વધુ પડતી લોન ના આપી દે બરાબર એ જોવાનું કાર્ય આરબીઆઈ નું છે બરાબર। કોઈ પણ વેપારીને, ગ્રાહકને કે સામાન્ય વ્યક્તિને કે પ્રજાને બરાબર
એની ક્ષમતા કરતા, એની પરત ચૂકવણીની ક્ષમતા કરતા વેપારી બેંકો વધુ ધિરાણ ન આપી દે, એની પરત ચૂકવણીની ક્ષમતા કરતા વેપારી બેંકો એને વધુ નાણાં ઉછીના લોન સ્વરૂપે ન આપી દે, એવા નીતિ નિયમો ઘડવાનું કાર્ય આરબીઆઈ નું છે. એટલે કે નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદથી, બરાબર, નાણાકીય નીતિ કોને કહેવાય અને એના સાધનો કયા કયા એ આપણે પછીના ભાગમાં જોવાનું છે. બરાબર, તો કે દેશના વિવિધ કાયદાઓનો આધાર લઈ દેશની નાણાકીય નીતિના વિવિધ પરિબળો, દેશની નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદથી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ પર આરબીઆઈ નિયંત્રણ કરે છે. બરાબર, વેપારી બેંકો વધુ પડતું શાખ સર્જન ન કરી નાખે. બરાબર, કારણ કે દરેક વેપારી બેંક હોય દેશની એને અમુક ટકા રોકડ રકમ અનામત તરીકે ફરજિયાત પાસે રાખવી જરૂરી છે. બરાબર, દાખલા તરીકે કોઈ એક વેપારી બેંકમાં 100 કરોડ રૂપિયાનું ભંડોળ હોય તો એ 100 કરોડની લોન ના આપી શકે. બરાબર, અમુક ટકા રકમ કેટલા ટકાએ આગળ આવશે આપણે, બરાબર, એને રોકડ અનામત સ્વરૂપે આરબીઆઈ માં જમા કરાવવી ફરજિયાત છે અને અમુક ટકા રકમ એને અનામત સ્વરૂપે પોતાની પાસે રાખવી ફરજિયાત છે અને પછી જે બાકી વધે એટલાનું ધિરાણ આપી શકે. બરાબર, અને કોઈ પણ વ્યક્તિ, પેઢી કે સંસ્થા માંગે એટલી રકમની લોન એને ન મળી શકે. બરાબર, દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે ને આકસ્મિક નાણાંની ઉછીના નાણાંની જરૂર ઊભી થઈ અને 3 લાખની લોન માટે બેંકમાં અરજી કરી, બેંક એને 3 લાખ પૂરા નથી આપી દેવાના. બરાબર, એની ક્ષમતા જોશે પરત ચૂકવી શકવાની. બરાબર, અને પછી એમાંથી જે કંઈ મંજૂર થશે 2 લાખ કે 2,50,000 કે 2,25,000 એટલું ધિરાણ એને મળી શકે છે. બરાબર, એવી જ રીતે વાત કરીએ કોઈ પેઢી કે કંપનીઓની. બરાબર, ધંધાના વિકાસ માટે, ધંધાના પ્રચાર અને પ્રસાર માટે, બરાબર, ધંધાના વિવિધ ખર્ચને પહોંચી વળવા માટે કોઈ એક કંપની રૂપિયા 50 લાખની લોન બેંકમાં મૂકે છે, અરજી કરે છે, એપ્લાય કરે છે, બેંક એને 50 લાખ પૂરેપૂરા નહીં આપે લોન તરીકે. એની પરત ચૂકવણીની ક્ષમતા જો એને 40, 45, 42 લાખ કે 46 લાખ જે કંઈ એનું મંજૂર થાય લોન એમાઉન્ટ એટલી લોન એને મળે છે. બરાબર, તો આ આરબીઆઈ પોતાના નિયમો દ્વારા, પોતાના ઘડેલા વિવિધ કાયદાઓ દ્વારા દેશની નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદથી, બરાબર, એ વેપારી બેંકો નફાની લાલચમાં વધુ પડતું ધિરાણ ન આપી બેસે, વધુ પડતું શાખ સર્જન ન કરી નાખે, એ જોવાની કામગીરી આરબીઆઈ ની છે. એટલે કે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ પર નિયંત્રણ મૂકે છે. બરાબર, શાખ સર્જનની પ્રવૃત્તિ પર અંકુશ રાખે છે, શાખ સર્જનની કામગીરી પર દેખરેખ રાખે છે અને દેશમાં ચલણી નાણાંનો પુરવઠો જળવાય, બરાબર, બજારમાં ક્યારેય પણ ચલણી નાણાંનો પુરવઠો ન ખોરવાય, બરાબર, બજારમાં જે કંઈ ચલણી નોટો છે, ચલણી નાણું છે એ વ્યવસ્થિત રીતે મળતું રહે એવી ગોઠવણ કરવાની કામગીરી પણ આરબીઆઈ કરે છે. એટલે કે વધુ પડતું ધિરાણ વેપારી બેંકો ન આપી બેસે એટલા માટે શાખ પર નિયંત્રણ, શાખ પર અંકુશ કે શાખ એટલે કે ધિરાણ ઉપર દેખરેખ રાખવાની કામગીરી પણ આરબીઆઈ પોતાને હસ્તક લે છે. ત્યાર પછી વિદેશી મૂલ્યમંડની જાળવણીનું કાર્ય એ આરબીઆઈનું પાંચમું અને છેલ્લું મુખ્ય કાર્ય અથવા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું પાંચમું અને છેલ્લું નાણાકીય કાર્ય કે વિદેશી મૂલ્યમંડની જાળવણીનું કાર્ય. જો એમાં શું કીધું છે કે દેશમાં જ્યારે કાયદાકીય રીતે વિદેશી મૂલ્યમંડનો દર, કાયદાકીય રીતે વિદેશી મૂલ્યમંડનો દર સ્થિર રાખવામાં આવે, ત્યારે આરબીઆઈ તે દર નક્કી કરે છે. આરબીઆઈ વિદેશી મૂલ્યમંડની સામે ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. આરબીઆઈ વિદેશી મૂલ્યમંડની સામે
ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે। આ ઉપરાંત દેશમાં આવતા વિદેશી મૂડી અને દેશમાંથી બહાર જતી વિદેશી મૂડીનો પર આરબીઆઈ દેખરેખ રાખે છે। વિદેશમાંથી દેશમાં આવતી તેમજ દેશમાંથી વિદેશમાં જતી મૂડી પર પણ આરબીઆઈ દેખરેખ રાખે છે। જો વિદેશી મૂલ્યમંડી જાળવણીનું કાર્ય, બરાબર, તો કે દેશમાં જ્યારે કાયદાકીય રીતે વિદેશી મૂલ્યમંડનો દર સ્થિર રાખવામાં આવે તો એવા સમયે દર કેટલો રાખવો એ બાબત આરબીઆઈ નક્કી કરે છે અને આરબીઆઈ જ વિદેશી મૂલ્યમંડી સામે ભારતના રૂપિયાનું મૂલ્ય જળવાઈ રહે એવા પગલાં લે છે। બરાબર, કોઈ પણ આંતરરાષ્ટ્રીય ચલણ સામે, કોઈ પણ વિદેશી ચલણ સામે, દાખલા તરીકે અમેરિકન ડોલર છે કે યુરો છે કે પાઉન્ડ છે, એની સામે ભારતના રૂપિયાનું મૂલ્ય જળવાઈ રહે, ભારતના ચલણ રૂપિયાનું અવમૂલ્યન ન થાય એવા પગલા ભરવાની કામગીરી આરબીઆઈ સંભાળે છે। બરાબર, દાખલા તરીકે $1 બરાબર 45 રૂપિયા કે 55 રૂપિયાનો ભાવ હતો, $1 બરાબર હવે 70 રૂપિયા થયું છે, બરાબર, તો એ રૂપિયાનું અવમૂલ્યન થયું। તો વિદેશી મૂલ્યમંડનો દર સ્થિર રાખવા વિદેશી ચલણની સામે ભારતના રૂપિયાનું મૂલ્ય કેટલું રહેશે અને વધુ ન ગબડી પડે, બરાબર, વધુમાં વધુ એનું અવમૂલ્યન ન થાય એવા પગલા ભરવાની કામગીરી આરબીઆઈ ની છે। અને જ્યારે કટોકટીના સંજોગોમાં વિદેશી મૂલ્યમંડ સામે ભારતના નાણાંનું મૂલ્ય સ્થિર રાખવાનું હોય એવો કાયદો ઘડાયો હોય તો એવા કાયદાકીય સંજોગોમાં એ દર કે મૂલ્ય કેટલું રાખવું એ બાબત આરબીઆઈ નક્કી કરે છે। વિદેશમાંથી ભારતમાં આવતી મૂડી ઉપર, બરાબર, દાખલા તરીકે કોઈ એક કુટુંબ કે પરિવાર અહીંયા ભારતમાં વસવાટ કરતો હોય, એના સંતાનો કે દીકરા દીકરીઓ વિદેશમાં કમાણી અર્થે ગયા હોય અને ત્યાંથી પોતાના કુટુંબને ભારતમાં નાણાં મોકલે તો એ વિદેશમાંથી દેશમાં આવતા નાણાં ઉપર અને દેશમાંથી વિદેશમાં જતા નાણાં ઉપર આરબીઆઈ દેખરેખ રાખે છે, જરૂર પડે ત્યાં નિયંત્રણ અને અંકુશ મૂકે છે, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ પણ રીતે એ ભારતના ચલણનું, ભારતીય નાણાંનું અવમૂલ્યન ન થાય અને વિદેશી ચલણ સામે એ આપણા ચલણ રૂપિયાનું મૂલ્ય જળવાઈ રહે, મૂલ્યની જાળવણી થઈ શકે એવું કાર્ય એ આરબીઆઈ કરે છે। બરાબર, હવે આપણે જોશું આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યો અથવા તો આરબીઆઈ ના ગૌણ કાર્યો। તો અત્યારે આપણે આરબીઆઈ ના મુખ્ય કાર્યો પૂરા કર્યા, જેને આરબીઆઈ ના નાણાકીય કાર્યો પણ કહેવાય છે। એવા મુખ્યત્વે 5 કાર્યોનો આપણે પરિચય મેળવ્યો। આગલા સેશનમાં 3, એમાં નંબર 1 ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય, બીજું હતું એ સરકારની બેંક તરીકેનું કાર્ય, ત્રીજું હતું એ બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય, આ સેશનમાં ચોથું કાર્ય શાખ નિયમનની કામગીરી અને પાંચમું મુખ્ય કાર્ય વિદેશી મૂલ્યમંડની જાળવણીનું કાર્ય। આટલા આપણે મુખ્ય કાર્યો અથવા તો નાણાકીય કાર્યો સમજ્યા છે। હવે વાત કરવાની છે આપણે એ આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યોની અથવા તો આરબીઆઈ ના ગૌણ કાર્યો, બરાબર। વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરવાની છે આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યોની અથવા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગૌણ કાર્યો, બરાબર। અત્યાર સુધીના સેશનમાં આપણે આરબીઆઈ ના નાણાકીય કાર્યો અથવા તો મુખ્ય કાર્યો 5 ભણ્યા। હવે એ મુખ્ય કાર્યો સિવાયના બીજા કેટલાક આરબીઆઈ ના ગૌણ કાર્યો પણ છે કે જેને આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યો પણ કહેવામાં આવે છે, બરાબર। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માત્ર ને માત્ર નાણાકીય કાર્યો જ કરે છે એવું નથી, બરાબર, પણ
નાણાકીય કાર્યોની સાથે સાથે એને સમાંતર એની જેમ ને જેમ જ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેટલાક બિન નાણાકીય કાર્યો પણ કરે છે. આ બિન નાણાકીય કાર્યોને આરબીઆઈ ના ગૌણ કાર્યો પણ કહી શકાય. અને આ બિન નાણાકીય કાર્યો એવા છે કે જ્યાં એમાં કોઈ પણ રીતે એ નાણું કે આર્થિક વ્યવહાર સંકળાયેલા નથી. બરાબર, જેમાં ક્યાંય નાણાંનો ઉપયોગ થતો નથી. બરાબર, કોઈ પણ રીતે એ નાણું સંકળાયેલું નથી એવા બિન નાણાકીય કાર્યોમાં પહેલું નિયમન અને દેખરેખની કામગીરી. વિગતવાર પોઈન્ટ નંબર 1 નિયમન અને દેખરેખની કામગીરી. પહેલું બિન નાણાકીય કાર્ય નિયમન અને દેખરેખની કામગીરી. જો આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરી પર દેખરેખ રાખવાનું તથા તેના પર નિયમન રાખવાનું કાર્ય કરે છે. જો આરબીઆઈ નું પહેલું બિન નાણાકીય કાર્ય તો કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરી પર દેખરેખ રાખવાનું અને કામગીરી પર દેખરેખ રાખવાનું અને તેના પર નિયમન રાખવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ અને તેમની કામ કરવાની પદ્ધતિ અને બેંકો સિવાયની અન્ય નાણાકીય સંસ્થાઓની કામગીરી પર પણ દેખરેખ, નિયંત્રણ અને અંકુશ રાખે છે. બીજો પોઈન્ટ, આ ઉપરાંત આરબીઆઈ વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ, વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ, તેમની કામ કરવાની પદ્ધતિ, અને બેંકો સિવાયની અન્ય નાણાકીય સંસ્થાઓ સંસ્થાઓની કામગીરી પર પણ દેખરેખ, નિયમન અને અંકુશ રાખે છે. પહેલો પોઈન્ટ બિન નાણાકીય કાર્યોની અંદર, બરાબર, નિયમન અને દેખરેખની કામગીરી. તો નાણાકીય કાર્યો સિવાય, મુખ્ય કાર્યો સિવાય બીજા કેટલાક એવા ગૌણ કાર્યો છે, બીજા કેટલાક એવા બિન નાણાકીય કાર્યો છે જે પણ આરબીઆઈ હસ્તક છે. એમાં પહેલું નિયમન અને દેખરેખની કામગીરી. નિયમન રાખવાનું, નિયંત્રણ રાખવાનું, કંટ્રોલ રાખવાનો, અંકુશ રાખવાનું અને દેખરેખ કરવાની કોની? તો કે ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની. બરાબર, ભારતનું સંપૂર્ણ મૂડી બજાર છે, કેપિટલ માર્કેટ જેને કહી શકાય, શેર બજાર છે, બેન્કિંગ ક્ષેત્ર છે, બરાબર, એના
રોજબરોજના કાર્યો ઉપર, એની દૈનિક કામગીરી ઉપર દેખરેખ, નિયંત્રણ અને અંકુશ રાખવાની કામગીરી, અને સાથે સાથે ભારતના નાણાં બજાર ઉપર પણ, બરાબર, નાણાંની જે લેવડ દેવડ થાય છે, દેશમાં જે આર્થિક વ્યવહારો થાય છે રોજબરોજ, મિલકતોના ખરીદ વેચાણ થાય છે રોજબરોજ, બરાબર, એ નાણાં બજાર ઉપર અને મૂડી બજાર એટલે કે કેપિટલ માર્કેટ અને મની માર્કેટ બંને ઉપર એ રોજે રોજ થતી લેવડ દેવડમાં, રોજે રોજ થતા આર્થિક વ્યવહારોમાં દેખરેખ, અંકુશ અને નિયંત્રણ રાખવાની કામગીરી આરબીઆઈ કરે છે, બરાબર. ક્યાંય કોઈ પણ રીતે એ જાહેર જનતા કે સામાન્ય પ્રજાનું શોષણ થતું હોય તો એને અટકાવે છે, એમના નાણાંની સલામતી જોખમાતી હોય તો એ ન જોખમાય એવા પગલા લે છે, બરાબર. એ મૂડી બજાર અને નાણાં બજાર ઉપર સંપૂર્ણ અંકુશ ધરાવે છે અને એની રોજબરોજની કામગીરી ઉપર દેખરેખ રાખે છે, નિયંત્રણ રાખે છે. આ સિવાય દેશમાં વેપારી બેંકોની વધુને વધુ શાખાઓ વિસ્તરે, બરાબર. દેશની જેટલી પણ વેપારી બેંકો છે એની વધુને વધુ શાખાઓ ખુલે, બરાબર, એવા પ્રોત્સાહનરૂપ કાર્યો આરબીઆઈ કરે છે, બરાબર, કે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં અથવા તો દેશના અલ્પ વિકસિત અને નાણાકીય દ્રષ્ટિએ પછાત રાજ્યોમાં વધુને વધુ બેન્કિંગ સેવાઓનો લાભ લોકોને મળે, વેપારી બેંકો વધુને વધુ શાખાઓ ખોલવા માટે પ્રોત્સાહિત થાય, વેપારી બેંકોની શાખાઓનું વિસ્તરણ થાય, એની કામ કરવાની પદ્ધતિ સુધરે, ગ્રાહકો કે ખાતેદારો કે લોકોની ફરિયાદોનો જલ્દીથી નિકાલ આવે, બરાબર, એ માટે પણ આરબીઆઈ સતત કાર્યરત છે. અને બેંકો સિવાયની અન્ય નાણાકીય સંસ્થાઓ જે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ છે, બરાબર, ધિરાણ મંડળીઓ છે, સરાફી મંડળીઓ છે, ખેતી ક્ષેત્રની સહકારી બેંકો છે, બરાબર, જે બેંક નથી પણ બેંક સિવાયની અન્ય નાણાકીય કંપનીઓ છે, નાણાકીય સંસ્થાઓ છે, એના ઉપર પણ નિયંત્રણ, અંકુશ અને દેખરેખ રાખવાની કામગીરી એ આરબીઆઈ સંભાળે છે, બરાબર. ત્યાર પછી બીજું કોણ કાર્ય એ પ્રોત્સાહન કાર્ય. પ્રોત્સાહન કાર્ય, બરાબર. બીજું બિન નાણાકીય કાર્ય આરબીઆઈનું પ્રોત્સાહન કાર્ય. ભારતમાં આજે પણ અનેક લોકોના બેંક ખાતા ખોલાવેલા નથી અને લોકો ધિરાણ માટેની તેમજ અન્ય જરૂરિયાતો માટે અસંગઠિત નાણાં બજાર પર આધારિત છે. આરબીઆઈ લોકોમાં આ અંગે જાગૃતિ લાવવા પ્રયત્નો કરે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વેપારી બેંકોની વધુને વધુ શાખાઓ ખુલે તે માટે બેંકોને પણ આરબીઆઈ પ્રોત્સાહન આપે છે, બરાબર. જુઓ, ભારતમાં આજે પણ કરોડો લોકો એવા છે, લાખો લોકો એવા છે કે જેને બેંક ખાતા ખોલાવેલા નથી. જેને બેન્કિંગ સેવાઓની ખબર નથી, ખાસ કરીને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારો છે, અલ્પ વિકસિત રાજ્યો છે, પછાત વિસ્તારો છે, ત્યાં હજુ પણ આજની સ્થિતિએ પણ લાખો લોકો એવા છે કે જેને બેંક સુવિધાનો લાભ મળતો નથી, બેન્કિંગની સુવિધાની એને ખબર જ નથી, બરાબર. લાખો લોકો ભારતના આજે પણ બેંક ખાતા વગરના છે, એના કોઈના બેંક ખાતા ખોલાવેલા હોતા નથી. તો આરબીઆઈ એવા લોકોને બેંક ખાતા ખોલાવવા માટે પ્રોત્સાહિત કરે છે જેથી એમને કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિવિધ સેવાઓનો લાભ મળતો થાય, એ સેવાઓના નાણાં એમના ખાતામાં જમા થાય અને એમાંથી એ પોતાનું ગુજરાન ચલાવી શકે. આ ઉપરાંત બેંકોને પણ આરબીઆઈ એવું પ્રોત્સાહન આપે છે કે વધુને વધુ શાખાઓ ગ્રામ્ય વિસ્તારોમાં ખોલે, બરાબર. એ માટે જરૂરી સુવિધા પૂરી પાડે છે, પ્રોત્સાહન પૂરું પાડે છે, નિયમોમાં ફેરફાર કરે છે, બરાબર, કે વધુને વધુ સેવાઓ વિસ્તરે દેશમાં બેન્કિંગની. એ માટે આરબીઆઈ સતત કાર્યશીલ છે, સતત પ્રયત્નશીલ છે, બરાબર. લાખો લોકો જે બેંક ખાતા નથી ખોલાવતા કે નથી ખોલાવેલા, એમનામાં બેન્કિંગ સેવાઓ વિશે જાગૃતિ આવે, બેન્કિંગ સેવાઓનો લાભ લેતા થાય, એ માટે આરબીઆઈ સતત પ્રયત્નશીલ છે. કારણ કે આજે એવી સ્થિતિ છે કે ઘણા બધા લોકોને બેન્કિંગ સુવિધાઓની ખબર નથી,
બેંકિંગ સેવાઓથી વંચિત છે, એ બેંકમાં ધિરાણ કે લોન મળી શકે એનો ખ્યાલ નથી, એટલે પોતાની રોજબરોજની જરૂરિયાતો સંતોષવા માટે, પોતાની આકસ્મિક આવી પડેલી નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે એ અસંગઠિત ક્ષેત્ર પર આધાર રાખે છે. એટલે કે ઊંચા વ્યાજ દરે મિલકતો ગીરવે મૂકી અને સરાફો પાસેથી ધિરાણ લે છે. છેવટે એમને પોતાની મિલકતો ગુમાવવાનો વારો આવે છે. આવું ન બને એ માટે આરબીઆઈ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયત્નશીલ છે. જાગૃતિ ફેલાવવા માટે પ્રોત્સાહનરૂપી કાર્યો કરે છે. આ ઉપરાંત વેપારી બેંકોને પણ એ માટે પ્રોત્સાહન આપે છે કે વધુને વધુ શાખાઓ ગ્રામ્ય વિસ્તારોમાં ખોલે, જેથી કરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને એનો લાભ મળતો થાય. ગ્રામ્ય વિસ્તારના લોકો એ બેંકિંગ સેવાઓથી પરિચિત બને અને એમને એ બેંકિંગ સુવિધાઓ સાથે સાંકળી શકાય, એ બાબતનું પ્રોત્સાહન મળે, એ માટે પણ આરબીઆઈ સતત કાર્યશીલ છે, પ્રયત્નશીલ છે. હવે ત્રીજું અને છેલ્લું કોણ કાર્ય આરબીઆઈનું, એ છે સમાવેશી વિકાસ માટેના કાર્યો. સમાવેશી વિકાસ એટલે સમતોલ વિકાસ, બરાબર? કોઈ પણ જાતના ભેદભાવ વગરનો વિકાસ, બરાબર? જુઓ એમાં એક સમાન, સરખો, પોઈન્ટ નંબર 3 કોણ કાર્યોની અંદર સમાવેશી વિકાસ માટેના કાર્યો. જો એની અંદર ભારતના આર્થિક ભિન્નતા અને ગ્રામીણ અને શહેરી ભિન્નતા વધુ પ્રમાણમાં હોવાને કારણે જ્યારે કોઈ એક ક્ષેત્રમાં કોઈ આર્થિક પરિવર્તન આવે ત્યારે તેનો લાભ સમાજના દરેક વર્ગને મળતો નથી. બરાબર? શું કીધું છે અહીંયા? ભારતમાં આર્થિક ભિન્નતા વધુ છે, તેમજ ગ્રામીણ અને શહેરી કક્ષાએ પણ ભિન્નતા છે. ગ્રામીણ અને શહેરી કક્ષાએ પણ ભિન્નતા જોવા મળે છે. તેથી દેશના કોઈ એક ક્ષેત્રમાં આર્થિક પરિવર્તનો આવે તો તેનો લાભ સમાન પ્રમાણમાં સમગ્ર દેશમાં મળવો જરૂરી છે. આરબીઆઈ દ્વારા ખેતી, નાના પાયાના ઉદ્યોગો, આરબીઆઈ દ્વારા ખેતી, નાના પાયાના ઉદ્યોગો, સ્વરોજગારો તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગોને ધિરાણ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
ત્યાર પછી લોકોમાં બેંકિંગ અને નાણાકીય વ્યવસ્થા વિશે જાણકારી વધે. લોકોમાં બેંકિંગ અને નાણાકીય વ્યવસ્થા વિશે જાણકારી વધે તે માટે આરબીઆઈ સતત પ્રયત્નશીલ છે. ત્યાર પછી ગ્રાહકોના હિત અને સલામતીની જાળવણી માટે પણ આરબીઆઈ સતત પ્રયત્નશીલ છે. ત્રીજું કાર્ય આરબીઆઈનું બિન નાણાકીય કાર્યોની અંદર અથવા તો ગૌણ કાર્યોની અંદર સમાવેશી વિકાસ માટેના કાર્યો. સમાવેશી એટલે સમતોલ, એક સમાન, કોઈ પણ જાતના અન્યાય વગર, કોઈ પણ જાતના ભેદભાવ વગર. તો શું કીધું છે અહીંયા આપણે કે ભારત એવો દેશ છે કે ત્યાં આર્થિક ભિન્નતા વધુ છે, આર્થિક અસમાનતા વધુ છે. બરાબર? કોઈ એક વર્ગ એ ધનિક, ધનાઢ્ય અને સુખી સંપન્ન વર્ગ જોવા મળે, જ્યારે એ જ ભારતમાં બીજો વર્ગ પોતાની રોજબરોજની જરૂરિયાતો માટે પણ રોજરોજ સંઘર્ષ કરતો જોવા મળે. એવો ગરીબી રેખા હેઠળનો વર્ગ છે. મધ્યમ વર્ગ પણ અસ્તિત્વમાં છે, મિડલ ક્લાસ. તો ભારતની અંદર આર્થિક ભિન્નતા વધુ છે, આર્થિક અસમાનતા વધુ છે. એ તો ઠીક, સાથે સાથે ગ્રામીણ અને શહેરી ક્ષેત્રમાં પણ ભિન્નતા જોવા મળે છે. બરાબર? ગામડાઓમાં કંઈક અલગ પરિસ્થિતિ, શહેરોમાં કંઈક જુદી પરિસ્થિતિ. એ ગ્રામીણ અને શહેરી ક્ષેત્રે પણ ભિન્નતા જોવા મળે છે, એ જુદાપણું જોવા મળે છે. તેથી દેશના કોઈ પણ એક ક્ષેત્રમાં કોઈ પરિવર્તન આવે, એક ક્ષેત્રમાં કોઈ ફેરફાર થાય તો એનો લાભ સમગ્ર દેશને મળતો નથી, જે એક સમાન પ્રમાણમાં સમગ્ર દેશને મળવો જરૂરી છે. આ આર્થિક અસમાનતા વધુ હોવાથી અને ગ્રામીણ અને શહેરી કક્ષાએ પણ ભિન્નતા હોવાથી એ દેશના કોઈ પણ એક ક્ષેત્રમાં, ખેતીમાં કે ઉદ્યોગોમાં કે સેવા ક્ષેત્રમાં કોઈ ફેરફાર થાય, કોઈ પરિવર્તન આવે, કોઈ નવી ટેકનોલોજી કે સંસાધનોની શોધખોળ થાય તો એનો લાભ આખા દેશમાં એક સમાન રીતે પહોંચી શકતો નથી. આખા દેશમાં એ સમાન રીતે એના ફળો પહોંચાડી શકાતા નથી. જે સમગ્ર દેશમાં એક સમાન રીતે મળતા થાય એ બાબત અત્યંત જરૂરી છે. અને એટલા માટે આરબીઆઈએ ખેતી ક્ષેત્ર હોય કે ગ્રામીણ ક્ષેત્રનું ક્ષેત્ર હોય, નાના પાયાના લઘુ અને ગૃહ ઉદ્યોગો હોય કે સ્વરોજગારી માટેના યુવાનો હોય, એમને ઓછા વ્યાજ દરે ધિરાણ મળી રહે, ઓછા વ્યાજ દરે બેંકોમાંથી લોન મળી રહે એ માટે ખાસ એક સ્પેશિયલ વ્યવસ્થા ઊભી કરી છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર એક સમાન રીતે ગ્રામીણ અને શહેરી કક્ષાએ કાર્ય કરતા સ્વરોજગારો, ઉદ્યોગો, ખેતી ક્ષેત્ર, નાના પાયાના એ પરંપરાગત લઘુ અને ગૃહ ઉદ્યોગો એ તમામને એ પોતાની શરૂઆત વખતે કે પછી ઉદ્યોગોને આગળ ધપાવવા માટે જ્યારે પણ એ આકસ્મિક ઉછીના નાણાંની જરૂર હોય ત્યારે એમને સરળતાથી મળી રહે, ઓછા વ્યાજ દરે મળી રહે, ઝડપથી મળી રહે એવી ખાસ વ્યવસ્થાઓ આરબીઆઈએ ઊભી કરી છે. સાથે સાથે સામાન્ય લોકોમાં પણ, જાહેર જનતામાં પણ, પ્રજામાં પણ નાણાકીય વ્યવસ્થા વિશે જાણકારી વધે, લોકો વધુને વધુ બેન્કિંગ સેવાઓનો લાભ લેતા થાય, લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે પણ આરબીઆઈ સતત કાર્ય કરતી રહે છે, સતત પ્રયત્નશીલ રહે છે. વર્તમાન સમયમાં 2014 થી પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી છે. એનું સંચાલન પણ આરબીઆઈ કરે છે. પ્રધાનમંત્રી જનધન યોજના નું સંચાલન પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે અને દેશના લોકોનું, દેશના ગ્રાહકોનું, પ્રજાનું હિત જળવાય, એમના નાણાંની સલામતી જળવાય એ માટે પણ આરબીઆઈ સતત કાર્યરત છે, સતત પ્રયત્નશીલ છે. તો આટલા ગૌણ કાર્યો અથવા તો બિન નાણાકીય કાર્યો એ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. હવે મિત્રો
શેડ્યુલ્ડ બેંકોનું વર્ગીકરણ અને ભારતમાં શેડ્યુલ્ડ બેંકોનું અસ્તિત્વ એ મુદ્દો એ આપણા અભ્યાસક્રમમાં હાલમાં આ વર્ષ પૂરતો નથી, એ કોવિડ-19 ના સંજોગોને કારણે. તો અહીંયા આપણે ચેપ્ટરનો પહેલો ભાગ બેન્કિંગ પૂર્ણ કરીએ છીએ. બેન્કિંગની અંદર પ્રસ્તાવનાથી શરૂ કરી અને બેંકની જુદી જુદી વ્યાખ્યાઓ, એના અર્થો, ભારતમાં અને વિશ્વમાં પ્રથમ બેંક અંગેની જાણકારી, ત્યાર પછી બેંક શબ્દનો ઉદ્ભવ અને એનો ઇતિહાસ, ત્યાર પછી વેપારી બેંકો અને મધ્યસ્થ બેંક એ બંનેના મુખ્ય અને ગૌણ કાર્યોની પરિચય ની કામગીરીની આપણે વિગતવાર પૂર્ણાહુતિ કરી છે. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે પાઠ 11 થી નાણાકીય નીતિનો વિભાગ શરૂ કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.